સતીશ કે મકવાણા સાહિત્ય જગત અંતર્ગત સ્પર્ધામાં એક પાત્રીય અભિનય વિષય પિયર ગયેલી પત્નીને મનાવવા માટે એક પાત્રીય અભિનય વિડીયો આ સાથે રજૂ કરું છું. હેલો, કોણ? મનુ, હું તારા બનેવી બોલું છું. તારી બહેનને આપ. હેલો હેલો, બોલો. સાંભળ, તું તારે પિયર ગઈ આજે 20 દિવસ થયા છે. શાળાનું વેકેશન પતી ગયું છે. પપ્પુ ચિંતુની સ્કૂલ પણ ચાલુ થઈ ગઈ છે. તું આજે ગાડીમાં બેસીને અહીં આવવા રવાના થા. હા, શું કહ્યું? હજી એક અઠવાડિયા પછી આવીશ. પણ ડાર્લિંગ સાંભળ, બાળકોની સ્કૂલ પણ ચાલુ થઈ ગઈ છે. તેમનો અભ્યાસ બગડે છે અને મને પણ ઘરકામ કરી રસોઈ જતાં ઓફિસમાં મોડું થાય છે, તકલીફ પડે છે. તું આવી જા. સારું. અને હા, તને એક વાત જણાવવાની રહી ગઈ. આપણી બાજુ પડોશી ચંપાબેન આવેલા. મને કહે, વિમળાબેન ક્યાં છે? મેં કહ્યું પિયર ગયા છે. ક્યારે આવવાના છે? ખબર નહીં. તમને ખાવા પીવાની તકલીફ પડતી હશે નહીં? એવું કહ્યું અને આપણા ઘેરથી એક વાટકી ખાંડ, એક વાટકી ચા લઈ ગયા છે. અને આજે મેં આપણા માટે શાક બનાવવા માટે ભાજી લીધેલી. તે મેથીની ભાજી અને ચણાનો લોટ ગોટા બનાવવાનું કહીને લઈ ગયા છે. સાંજે મને ગોટા આપવા આવ્યા અને મને ગોટા આપ્યા. તેથી મેં શાક બનાવેલું નહીં. હે? એમ? મારી સાડી ચંપાડી બધાના પતિઓને ફસાવે છે. ખબર જાય એની જોડે વાત કર્યા તો કામડ ઉપર કરે છે. અને હું આવું પછી એની ખબર લઉં છું. ખબરદાર જેની જોડે વાત કરી છે તો. અરે સાંભળો, હું અત્યારે જ ગાડીમાં બેસી ત્યાં આવવા રવાના થઉં છું. સવારે 5 વાગે ગુજરાત મેચ પર મને લેવા આવજો. મિત્રો, આ મારો એક પાત્રીય અભિનયનો વિડીયો આપને કેવો લાગ્યો જણાવશો. આભાર.